નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 4.2નો દાખલો ત્રીજો ગણશું. ત્રીજા દાખલામાં એમ કહ્યું છે કે એક રેસ્ટોરન્ટમાં કોઈ એક દિવસે આવતા 200 ગ્રાહકોએ નાસ્તાના બિલ તરીકે ચૂકવેલ રકમનું વિતરણ નીચે મુજબ છે. એટલે અહીંયા ચૂકવેલ રકમ આપેલી છે કે 0 થી 50, 50 થી 100, 100 થી 150 અને નીચે આપેલી છે ગ્રાહકોની સંખ્યા. તો આ માહિતી પરથી ગ્રાહક દ્વારા એક દિવસમાં ચૂકવેલ રકમનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. હવે સૌથી પહેલાં આપણે એ નક્કી કરશું કે આપેલ માહિતી છે કેવા પ્રકારની છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 0 થી 50 એટલે 50માંથી 0 જાય 50, 100માંથી 50 જાય 50, 150માંથી 100 જાય 50, 200માંથી 150 જાય 50, 250માંથી 200 જાય એટલે 50. તો બધાની જે એની માહિતી છે, એનો જે વિસ્તાર છે એ 50, એટલે કે સતત આવૃત્તિ પ્રકારનું આ માહિતી આવૃત્તિ વિતરણ છે. તો આપણે અહીંયા જે સૂત્ર લગાડશું એ સતત આવૃત્તિ વિતરણ પ્રકારનું લગાડશું. તો આપણે અહીંયા આ દાખલો ગણીએ. ચતુર્થક વિચલન ચૂકવેલ રકમ આપેલી છે રૂપિયામાં અને ગ્રાહકોની સંખ્યા છે 0 થી 50, 50 થી 100. તો આપણે એ લખી નાખ્યું ચૂકવેલ રકમ, ગ્રાહકોની સંખ્યા આપેલી છે. તો સૌથી અને સતત આવૃત્તિ વિતરણનું સૂત્ર લગાડશું એટલે અહીંયા સંચય આવૃત્તિ CF શોધી લેશું. હવે આપણે એનો સરવાળો કરીએ. સંચય આવૃત્તિ શોધવી પડશે. સૌથી પહેલાં ગ્રાહકોની સંખ્યા F છે તો કુલ N શોધી લઈએ. આ બધાનો સરવાળો કરશું 25 એટલે અહીંયા આવશે 20 એટલે N બરાબર આવશે 200. સંચય આવૃત્તિ શોધી લઈએ. 25 ના 25, 25 વત્તા 40 એટલે 65, 65 વત્તા 80 એટલે 145, 145 ને 3 175, 175 વત્તા 25 એટલે 200. એટલે અહીંયા કુલ સંખ્યા 200 આવી ગઈ. હવે પ્રથમ ચતુર્થક શોધવાનો છે. અહીંયા મેં તમને કહ્યું એ પ્રમાણે આ સતત આવૃત્તિ વિતરણ છે. સતત આવૃત્તિ વિતરણ માટે આપણે Q3, Q1 શોધશું અને એ Q3 અને Q1 મળશે એના પછી આપણને મળશે QD. તો QD શોધવા માટે આપણે પહેલાં પ્રથમ ચતુર્થક Q1 શોધવો પડશે. તો Q1 શોધવા માટે થઈને સૌથી પહેલાં એનું સૂત્ર, Q1 શોધવાનું સૂત્ર આ છે, L પ્લસ N/4 CF છેદમાં F ગુણ્યા C. તો એ કઈ રીતે શોધશું? એના માટે સૌથી પહેલાં આપણે Q1 વર્ગ શોધવો પડે. તો Q1 વર્ગ કેમ શોધાય? તો Q1 બરાબર N/4 અવલોકનને સમાવતો વર્ગ. તો N એટલે અહીંયા આપણે ટોટલ 200 છે. તો 200/4 અવલોકનને સમાવતો વર્ગ. હવે 200/4 એટલે 50, એટલે 50 અવલોકનને સમાવતો વર્ગ. આપણે જોઈએ તો 50 અવલોકનને સમાવતો વર્ગ એટલે CFના ખાનામાં જોવાનું. 25 પછી 65 છે એટલે 65ની સામેનો વર્ગ થશે 50 થી 100 એટલે આ આવશે. એટલે 65 આપણો વર્ગ થશે, Q1 વર્ગ થશે 50 થી 100. કારણ કે 50 અવલોકનને સમાવતો વર્ગ એટલે અહીંયા 65 છે, 25 પછી 65 એટલે 50 અવલોકન એની સામેનો આપણે ચૂકવેલ રકમ જોઈએ તો એ વર્ગ થશે 50 અને 100. તો Q1 વર્ગ બરાબર આપણે થશે 50 થી 100નો વર્ગ. આ થશે. હવે એ વર્ગ નક્કી થઈ ગયા પછી અહીંયા Q1 વર્ગ થશે 50
100. હવે Q1નું સૂત્ર L પ્લસ N/4 - CF/F ગુણ્યા C. L બરાબર અધસીમા. કઈ અધસીમા? તો કે આપણે જે 50થી 100 Q1 વર્ગ આવી એની અધસીમા થશે 50. ત્યાર પછી N/4 તો એ આપણે શોધ્યું N/4 એટલે 50, એટલે અહીંયા 50. હવે CF એટલે શું? તો કે આપણે જે વર્ગ નક્કી કર્યો Q1 વર્ગ એના આગળના વર્ગની CF. હવે આ 50 અને 100 છે, આ 65 છે, તો આગળના વર્ગની CF એટલે શું થશે? 25. તો CF બરાબર શું થશે? 25. જે આપણે આ 50થી 100 Q1 વર્ગ આવ્યો એ Q1 વર્ગના આગળના વર્ગની CF એટલે એ થશે 25. F એટલે એ જ વર્ગની, જે આપણે Q1 વર્ગ આવ્યો એ Q1 વર્ગની જ જે આવૃત્તિ છે એ. Q1 વર્ગની આવૃત્તિ શું છે જોઈએ તો 50થી 100 છે, તો આ F થશે, આગલા વર્ગની CF થશે, એટલે F બરાબર આવશે 40. C એટલે વર્ગ લંબાઈ 50 છે. તો આ રીતે આ બધી કિંમતો હવે આપણે સૂત્રમાં મૂકશું. તો L એટલે 50 વત્તા N/4 એટલે 50 ઓછા CF એટલે 25 F એટલે 40 આખા એને ગુણ્યા C એટલે 50. આ રીતે આપણી કિંમત આનું સાદુરૂપ આપશું એટલે કિંમત મળશે 50 વત્તા 50માંથી 25 જાય 25 N/40 ગુણ્યા 50. છેદ બાળી નાખીએ. 50 વત્તા 125/4 આનું સાદુરૂપ આપશું એટલે 50 વત્તા 31.25 એટલે જવાબ આવશે 81.25 રૂપિયા. આ થયું Q1. એટલે આપણને Q1 બરાબર મળ્યું 81.25 રૂપિયા મળ્યું. હવે જે રીતે Q1 શોધ્યું એ જ રીતે Q3 શોધવાનું છે. તો Q3 માટે આપણે ફરીથી આ પ્રથમ ચતુર્થક શોધ્યો, હવે એવી રીતે તૃતીય ચતુર્થક શોધવા માટે આપણે ફરીથી તૃતીય ચતુર્થક શોધશું Q3. એના માટે ફરીથી આ જ રીતે ચાલો હવે Q3 તૃતીય ચતુર્થક શોધીએ. એટલે કે તૃતીય ચતુર્થક શોધવા માટે આપણે પહેલાં શું શોધવું પડશે? Q3 વર્ગ. Q3 વર્ગ માટે શોધવું પડશે અહીંયા 3 ગુણ્યા N/4 અવલોકનને સમાવતો વર્ગ. હવે 3 N/4 એટલે આપણને ખબર છે 50 અવલોકનને સમાવતો વર્ગ, એટલે આવશે 150 અવલોકનને સમાવતો વર્ગ. હવે જોવું જોઈએ CF ઉપરથી 150 અવલોકનને, એટલે 25, 65, 145 નાના છે 150 કરતાં, એટલે આપણે 175થી સામેનો વર્ગ એટલે આ આખું આવશે. 150થી 200 એટલે Q3 વર્ગ શું થશે? 150થી 200નો વર્ગ આવશે. હવે આ 150થી 200 માટે આપણે બધું લખશું. Q3નું સૂત્ર Q3 બરાબર L પ્લસ 3 × N/4 - CF/F ગુણ્યા 3. અહીંયા Q3 આવે તો N/4 છે એને ખાલી 3 વડે ગુણવાનું એટલું જ આવશે. હવે L બરાબર કેટલા છે? આપણે જે 150 ને 200 છે એના વર્ગની અધસીમા એટલે 150. N/4 એટલે અહીંયા એને ગુણ્યા 3 છે
એટલે 3 ગુણ્યા 50 એટલે થશે 150. CF એટલે આગળના વર્ગની CF એટલે જે આપણો Q3 વર્ગ છે, તો Q3ની આગળના વર્ગની CF જોઈએ. આ 150B આગળના વર્ગની CF એટલે 145 અને એ જ વર્ગની F એટલે 30. આગળની વર્ગની CF એટલે 145 આવ્યા અને એ જ વર્ગની CF એટલે કેટલા આવશે? 30. એ જ વર્ગની F એટલે 30 અને આ 145 જે આપણે લખી નાખ્યું. C એટલે તો સેમ રહેશે 50. આ કિંમતો આપણે મૂકીએ તો Q3 બરાબર 150 વત્તા 150 ઓછા 145 છેદમાં F એટલે 30 એને ગુણ્યા C એટલે 50. સાદુરૂપ આપી દઈએ. 150 વત્તા 5 છેદમાં 30 ગુણ્યા 50. 150 વત્તા 25 છેદમાં 3. 150 વત્તા ભાગાકાર કરશું એટલે 8.33 અને એનો સરવાળો કરશું એટલે આવશે 158.33 રૂપિયા. આ આવ્યું Q3. Q3 મળી ગયું, Q1 મળી ગયું. એમાં કિંમતો મૂકી દઈએ. Q3 એટલે 158.33 ઓછા Q1 81.25 હતા છેદમાં 2. આનું સાદુરૂપ આપશો એટલે QD મળી જશે. એ જ રીતે વિચલનાંક એમાં Q3 માઇનસ Q1 અને આ બંનેનો સરવાળો કરવાનો અને એને ભાગી નાખવાનું એટલે જે આવશે એનો વિચલન આંક. આ રીતે અહીંયા આ દાખલો 3 છે એ પૂરો થયો. આભાર.